વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પરથી મોટા પ્રમાણમાં જોખમી મેડિકલ વેસ્ટ અને ઇન્જેક્શન મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની એક ગલીમાં જાહેર માર્ગ પર મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકી દેવાયાની ગંભીર ઘટના સામે આવી છે। માર્ગની બાજુમાં ખુલ્લામાં દવાનો જથ્થો, વપરાયેલા ઇન્જેક્શન અને જોખમી તબીબી કચરો મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। રહેણાંક વિસ્તારમાં આ રીતે ખુલ્લા મેડિકલ કચરો નિકાલ થવાથી આસપાસના રહીશોમાં ગંભીર અને જીવલેણ રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે। આ ઘટનાની પ્રાથમિક તપાસમાં એક અત્યંત ચોંકાવનારી બાબત ઉજાગર થઈ છે કે રઝળતી હાલતમાં મળી આવેલી કેટલીક દવાઓ અને તબીબી સામગ્રી પર એક્સપાયરી ડેટનો કોઈ ઉલ્લેખ જ નથી। આ શંકાસ્પદ જથ્થો કોઈ સ્થાનિક હોસ્પિટલ દ્વારા બિનજવાબદારીપૂર્વક રાતોરાત ઠલવવામાં આવ્યો છે કે પછી કોઈ મેડિકલ સ્ટોરના સંચાલકોએ ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવાનો નાશ કરવાના ઈરાદે આ કૃત્ય આચર્યું છે તે દિશામાં સંબંધિત વિભાગો દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જાહેર આરોગ્ય અને સુરક્ષા સાથે થયેલા ગંભીર ચડાને પગલે લોકોમાં વહીવટીતંત્રની ઢીલી નીતિ સામે સવાલો ઊભા થયા છે। હાલમાં સ્થાનિકો અને જાગૃત નાગરિકોની મીટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પર મંડાયેલી છે। નાગરિકો હવે એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે આરોગ્ય વિભાગ આ બેદરકારી દાખવનાર જવાબદાર તત્વોની સત્વરે ઓળખ કરી તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી કરશે, પછી સમગ્ર મામલા પર ઢાંક પીછોડો કરવામાં આવશે। આ ગોત્રી મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી। અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી। એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધું બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે। શું આ સાહેબ આ યોગ્ય જ નથી, આ હજુ એક્સપાયર થયેલું જ નથી, આ બધું રનિંગ આઈટમ છે તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઈટમ છે। આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે, એમાં અમે જાંચ કરી, એમાં ડ્રગ્સ બી છે મેડિસિન। શું અને આ નવનાથવાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો। હવે સાહેબ કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય, કેમ કે આ તો બધું આમ જ છોડી દે છે બધા। શું મારું નામ રાકેશ વસાવા છે અને હું ગોત્રી અહીંયા નવનાથમાં રહું છું।